મિત્રો કોઈ બીને તમે અવગાણ ગાઓ, આપણે હું જ છું કે આ નથી હારો ના તો ઉલ્યો છે, પણ મિત્રો એ કામ એ કરતો હશે ને એવું કામ બીજો નહીં કરતો હોય. હા, એ તમે નક્કી કરજો. એટલે કોઈનું અત્યારે અવગાણ ગવાથી ભાઈ કોઈનો વિરોધ કરવાથી તમે વિચારતા હોય કે ભાઈ આનો વિરોધ આપણે કરી નાખીને આવું થાય, એ ખોટું પડે સાહેબ. પણ એ માણસ સારો છે. ગબ્બરભાઈ ઠાકોરનો ઘણા લોકોએ વિરોધ કર્યો સાહેબ, પણ અત્યારે જો જેટલું ધર્મ કામકાજ કરે છે એ તમને નહીં દેખાતું હોય કે આ ધર્મ કેવું કરે છે ને શું છે. એટલે મિત્રો, જે માણસ આપણે વિચારતા હોય કે આ માણસ આવો છે ને ઉલ્યો છે, પણ એ માણસ એ સત્ય છે સાહેબ. હા, અત્યારે ગરીબોનું એક ઘર બનાવી રહ્યા છે. એટલે મને બહુ આનંદ થયો સાહેબ એમના વિડીયા જોયા, એટલે બહુ આનંદ થયો સાહેબ કે આપણે વાતો કરવાથી તો કાંઈ ના થાય હે, આપણે જ્યારે કરીએ ને ત્યારે ખબર પડે. તો બહુ આનંદની વાત છે. તમને જો મજા આવી ગઈ હોય તો ખાસ કરીને કમેન્ટ કરજો. ને આપણને જે ગબ્બરભાઈએ સપોર્ટ કર્યો છે એટલે હું તો એમનો આભાર ક્યારેય ભૂલી તો જવાનો જ નથી સાહેબ. કારણ કે પહેલાં જ્યારે મને સ્ટુડિયોની અંદર રીલો બનાવી હતી ને સાહેબ, ભલે આપણાને ગીતો ના ગવરાય એનું કોઈ મને અફસોસ નથી, પણ આપણને સપોર્ટ કર્યો ને એ મહત્ત્વનું છે.